મિનિમમ 300 કિમી ની આસપાસ અમે ગાડી આપશું ને. અને આ લોકો છે એ બધા પ્રવાસ વાળા પણ આવ્યા છે. કેટલી એને ફેરવ લલી લગાડી પાવડર લગાડ્યો. આપણે સપોર્ટ કરીએ છીએ ખજૂરભાઈ અને કોઈ વાતમાં આવવાનું જ નથી. આ રીતનું મંદિર છે તો મસ્ત છે. હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મોજમાં જશો. સ્વાગત છે અમારા નવા વિડીયોમાં અને નવા બ્લોગમાં. તો ઘણા સમય પછી આપણે નવો બ્લોગ લઈને આવ્યા છીએ અને થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે આપણે ક્યાં જવાના છે. તો આપણે કચ્છમાં જવાનું છે ફરવા અને ક્યાં જઈશું એ પણ તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને અમારા કચ્છના બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો મળીએ હવે આપણે સીધા બસમાં. ઠેલાને હું તો પેક થઈ ગયું છે. જો ઠેલાને પેક થઈ ગયું. નરસ્યો છે, નરિયો હારે છે, હું નરસ્યો બે જવાના છીએ ફરવા જવાના છે સ્પેશિયલ. એટલે 3-4 દિવસના આપણા કચ્છ ભુજના વ્લોગ આવશે તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. હવે 3-4 દિવસ સુધી શું કહેશો નરસ્યા? લાઈક, સબસ્ક્રાઇબ ને શેર કરી દેજો. બહુ ઘણા ટાઈમ પછી આવ્યા એટલે પાછા સપોર્ટ બતાવજો. ઘણા સમયથી અમારા ભાઈ વ્લોગ નતા આવતા, કેમ કે ભાઈ એકને એક હું મૂકવું એવું થાય એટલે ક્યાંક બીજું બહાર જાય ને ત્યારે આપણે ચાલુ કરીશું. હવે નીકળીએ આપણે સીધા બસ સ્ટેન્ડે. ચાલો હવે જઈએ. 9 વાગ્યાની બસ છે. બસ સ્ટેશને પૂગી જતા બસ આવી ગઈ છે. હું નરસો બે ગયા. કેમ લાગે ભાઈ બસનો ડ્રાઈવર કેમ છે? બહુ હેવી ડ્રાઈવર છે. ડ્રાઈવર થોડોક એવી છે. કુંડલામાં છીએ બહાર નીકળીએ છીએ. જોઈએ હજી આગળ આવી પુગાડે ન પુગાડે ઉરપાઈટ આવે ભાઈ જોઈએ. અમે સેલ જ છીએ, વાંધો નથી. ભટકાડે તો અડધી ખવાય જાય ને પછી આપણે વારો આવશે જ્યાં સુધી આપણો વારો નહીં આવે. થોડી ઘણી ઈજા થાય ભોગી લેવું. સારું હાલો મળીએ સીધા આપણે. ત્યાં ઉતરવાનું પેલા આપણે અંજાર ઉતરવાનું છે, પછી અંજારથી પાછું બસ પકડવાની છે એટલે રાતે 3 વાગે અંજાર પૂગવાનું છે. ચાલો મળીએ પાછા. તો મિત્રો 10:50 થઈ ગઈ છે અને પૂગી જાય આપણે. જો હોટલ મુરલીધર ઘર છે આપણી. જો ભગવા કેસરી બસ છે. તો નાસ્તો કરી લઈએ. નરસ્યો તો અંદર સૂતો છે બસમાં. એનો કંઈ નક્કી નથી હોય કે બહાર ફોન કર્યો પણ કંઈ બહાર નથી આવતો કે પાણીની બોટલ લઈ લેજો. પાણીની બોટલ લઈ લઈ. હાલો નાસ્તો કરી લઈ. મને તો ભૂખ લાગી ભાઈ. હવે હાલો જમી લઈએ. તો પ્રભુ આમાં એવું છે કે 3 વાગ્યા પૂગવાના હતા. કીધું છે કે હવે કે 5 વાગ્યા પૂગશું. હવે ફૂકા કાપી થઈ ગયો. પહેલાં જગાડ્યો ઓલી હોટલે તો કે ભૂખ નથી લાગી. અત્યારે કે ભૂખ લાગી છે. 3:19 થઈ ગઈ. 3:19 થઈ. હવે હોટલ આવી હતી, નાસ્તો લઈ આવ્યા છે. થોડુંક કુરકુર કરી નાખી. દુકાનવાળા કંઈ 4 પડીકા લીધા કે હવે બોલો બીજું કાંઈ. એમ કીધું હવે કાંઈ બોલવું નથી. હવે તમે કુરુર થાય ને સાંભળી જાઓ બસમાં ખાઈને. The next day. બીજો દિવસ થઈ ગયો છે. ગુડ મોર્નિંગ બધાને. અને વાગી ગયા છે 9:30 ને નરિયો અહીંયા ઊભો છે ને તૈયાર થઈ ગયા છીએ અમે. ને જવાનું છે આપણે 3 દિવસ સુધી બહાર રખડવાનું છે. ગાડી આપણી આવી ગઈ છે. ગાડી લઈને આપણે જવાનું છે. નદીઓ જાય ખાફા ફળા કરે છે. ચુકંગાને સારા. તો મિત્રો આપણે આ 3 દિવસમાં ફનની ધમાલ કમાલ મેં ક્યાં બતાવું. કઈ અત્યારે નવું ટ્રેન્ડ હાલતું હોય ને એવું કઈ મને નથી યાદ આવતું. હું હા ટ્રેન્ડ ચાલે છે ખજૂર લે ખજૂર. ખજૂરભાઈ નો અત્યારે ભાઈ ટ્રેન્ડ હાલે છે. બીજું તો આપણે અત્યારે પણ કાંઈ નહીં ભાઈ. બધી એમાં બહુ ધ્યાન ન દેતા. આપણે ખજૂરભાઈ કામ સેવાનું કરે છે. આપણે અત્યારે શું કરે આપણે એ જોવાનું હોય. ભૂતકાળ બધાયનું કેવું હોય ભાઈ? ભૂતકાળ બધાયનો ખરાબ જ આળવિત્રો જ હોય. આપણે ગુજરાતીમાં રાખી ભૂતકાળ બધાયનો આળવિત્રો જ હોય. એટલે આપણે છે ને ભાઈ એમાં બહુ ધ્યાન નહીં દેવાનું. અત્યારે માણસ શું કરે છે આપણે એ જોવાનું છે. કેમ કે પહેલાનું બધું ન જોવાનું હોય. અત્યારે માણસ શું કરે આપણે એ જોવાનું હોય. તો આપણે સપોર્ટ કરીએ છીએ ખજૂરભાઈને. બાકી કોઈની વાતમાં આવવાનું જ નથી. અમે એના મોટા ફેન છીએ. જો તમે એના ફેન હોય ને ખજૂરભાઈ તરફ હોય તો કોમેન્ટમાં લખી નાખજો કે ખજૂરભાઈ સપોર્ટ. હા એમ. હાલો હવે આપણે મળીશું. ત્યાં મળ્યું નહીં તમને કહેવા નથી. બધું સરપ્રાઈઝ રાખવાનું છે. તો આપણે 3 દિવસ સુધી રખડવાનું છે. હાલો હવે આપણે ભાઈની જશે તૈયાર થાય છે. થોડાક તૈયાર થઈ જાય પછી આપણે ભાગીએ. નરિયાનું કામકાજ છે ને બાયું જેવું છે. આમ જો પછી બાયું ઘોડે આમ જો એ તૈયાર થાય. બોલો અંદર શું કરતો એ 4નો અહીંયા બધા ગાડી લઈને હાલતા થઈ જાય. ગાડી લઈને આમ બધા હાલતા થઈ જાય. એ બાયું ઘોડે આમ જો નાટક કરે. આ કેટલી એને ફેરવ લલી લગાડી પાવડર લગાડ્યો આખું મોઢું ઉખડ્યું છે. આલે ચા જવું છે.
થોડું થઈને આવા નવા હાલી નીકળ્યા છે બોલો. અત્યારે આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ અને રસ્તામાં અત્યારે જઈએ છીએ. અત્યારે ક્યાં જઈએ છીએ પંકજભાઈ? ક્યાં જઈએ પંકજભાઈ? માંડવી. તો અત્યારે અમે માંડવી માટે રવાના થઈ ગયા છીએ અને આપણે પ્રકાશભાઈ ગાડી હાકે છે. તમારે કઈ કેવું છે આ રોડમાં ગાડી હાંકવાથી તમને કેવું લાગે છે? લાગે તો છે સારું પણ આમાં કઈ કહેવાય નહીં ભાઈ. આપણે આમ સૌરાષ્ટ્રના રસ્તા તમે જોવો ને આ રસ્તામાં એમ તમને કઈ ડિફરન્સ લાગે છે? રસ્તો થોડો સારો છે આપણે અમરેલી જિલ્લા કરતા. તો મિત્રો અત્યારે તો ગાડી લઈને જઈએ છીએ અને રસ્તો સારો છે એટલે થોડી ગાડી ઉકલે છે. અને આજના દિવસમાં અમારે મિનિમમ 300 કિમીની આસપાસ અમે ગાડી હાંકશું ને તઈ અમારી નાવડી કાક ભેગી થાય. અત્યારે સીધા જઈએ આપણે માંડવી બ્રિજ. તો અત્યારે માંડવી બીચ જઈ રહ્યા છીએ અને બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. સીધા માંડવી મળી જાય. આપણે ગોધરા પૂગી ગયા છીએ અને અંબેમાનું મંદિર છે. અંબેમાનું દર્શન કરવા આવ્યા છો. આવી રીતે એક મંદિર છે. નરસિંહ અમારા આવ્યા છે. મારા ભાઈ ને મારા ભાભી બે આગળ આવ્યા છે. હા વ્લોગ બનાવી ગયા ભાઈ. આ રીતનું કંઈક મંદિર છે. હવે અંદર જઈને આગળ તમને દર્શન કરાવી દો. ફોન હલાવવું હોય તો, નકર પછી તો હવે તમારા ભાઈ. બાકી અમે તો દર્શન કરીશું જ ભાઈ. હાલો, આ રીતનું મંદિર છે. તો મસ્ત છે. ટિકિટ વાળું છે ભાઈ. 20 રૂપિયાની એક ટિકિટ છે. એટલે આવો તો ધ્યાન રાખવું કે ભાઈ 20 રૂપિયા ટિકિટ છે ખાલી, વધારે નથી એમ. અને મંદિર ભાઈ જોરદાર છે અને અંદર જવાનું છે. એટલે શરૂઆત આપણે અહીંથી કરીએ. શું છે? પાણીમાં પથ્થર તરે છે. રામશીલા કુંડ છે અહીંયા. પાણીમાં પથ્થર તરે તો. આ તો આપણે જુનાગઢમાં છે. ને જુનાગઢમાં છે એટલે જુનાગઢમાં તમે જોયું છે એ રીતનું જ છે અહીંયા. મંદિર છે ભાઈ ગજબનું. તો હજી આગળ તમને બતાવતો હોય. પાછળ તમે જોઈ રહ્યા છો એમાં બધે ભાઈ મૂર્તિ છે અંદર 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 ને બહુ જાજી મૂર્તિ છે. અને આ લોકો છે એ બધા પ્રવાસવાળા પણ આવ્યા છે. એટલે કે ભાઈ કચ્છનો પ્રવાસ થતો હોય ને એટલે ભાઈ આવ્યા હોય બધા. બાકી ભાઈ સ્થળ છે ફરવાનું બહુ મજા આવે એવું છે. અને હજી આપણે અંદર જવાનું છે કંઈક ન્યુઝીલેન્ડ એવું કંઈક અંદર કંઈક મંદિર છે. તો આપણે અંદર જઈ પહેલાં અમે કીધું બાર આટા મારી લઈ, બહાર ફરી લીધું. હવે આપણે સીધા અંદર જવું. તો આ રીતનું છે બધું. હવે એમાં એવું છે કે ફોન કાઢવાની મનાય છે પણ તો તમારે આટલું રિસ્ક લઈ લો જેવો તેવો. તો આ રીતનું છે બધું. મસ્ત છે બધું જોવા એવું છે. પણ તો હા જો લાઈટ કેવી થાય આંખોમાં. તોબા સારા મૂડ ખરાબ કરતી. પંજાબ આ પંજાબ સુવર્ણ મંદિર આપણા રામ ભગવાન છે અહીંયા. આ ચિત્ર જોયા જેવું છે ભલામણ. આના પૈસા રૂપિયા લાખો રૂપિયા દઈને તો વસૂલ થઈ જાય. At 29 and I find myself wondering what did happen to the last 10. તો આપણે જે તમને ઓલું બતાવ્યું હતું મોટો ડુંગરો હતો એ એની અંદર રાજા જાય છે. ભાઈ ને બાપી બે આગળ રાજા જાય. હું નસ્યો બે વાય છે. ઊંડી ગુફા છે ભાઈ. અને આવું બધું અંદર આવતું જાય છે. જો ઓલું પાછું હતું એ બીજું હતું. આગળ જે તમને સિનેમેટિક શોટમાં દેખાડ્યું હતું એ પાછું બીજું હતું. ને આ પાછું અલગ છે બધું.
આવું ને આવું બધું છે અંદર 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 હાલ્યા જઈશ નીકળી જશે એ વગા વગા 12 એમ છું અડધો કિલોમીટર હાલી જા જો આ રીતનું છે આ મહાદેવની મૂર્તિ છે ને માથે ચડી જા અંદરથી નીકળ્યા ને આ રીતનું મંદિર છે ભાઈ આ ભૈરવનાથ આ રીતનું મંદિર છે ભાઈ ને મસ્ત મજા આવે એવું છે ભાઈ બહુ જોયા જેવું છે તો એક વખત અહીંયા જરૂર આવજો અમને બહુ મજા આવી ભાઈ હવે જાય છે એ નીચે અને ઉપરથી જો ભાઈ નજારો આવો છે મસ્ત છે હો કાંઈ ઘટે નહીં એવું એક વખત જરૂર આવજો ભાઈ મજા આવે એવું છે હા નરિયો અમારે અહીંયા ઊભો ભાઈ ભાભી વ્યાઈ ગયા છે ને જો પ્રવાસવાળા બહુ ઝાઝા થઈ ગયા છે બહુ ટ્રાફિક થઈ ગયો હાલો જાય નીચે અમારે બે જો અહીંયા ઊભા ફોટા પાડવા હાટું ક્યાંથી ફોટો પાડવો અહીંથી હાલો ભાઈ ઘડીક ફોટા પાડી લઈએ તો આ સાથે આપણે અહીંયા બ્લોગ વિડીયો પૂરો કરીએ છીએ કેવો લાગ્યો અમારો વિડીયો કમેન્ટમાં જરૂર જણાવજો સારો લાગ્યો હોય તો એમાં લખી નાખજો ને આ તો આજનો આપણો બ્લોગ ને હજી આપણે પાછો અહીંથી પાછો સ્ટાર્ટ કરવાનો છે કેમ કે આ એક બ્લોગમાં નાખે તો બહુ મોટો થઈ જાય તો તમે પાછા બોર થઈ જાઓ એટલે આપણે છે ને વિચાર કર્યો કે ભાઈ થોડોક અલગ અલગ કટકા કરી નાખીએ હવે અહીંથી આપણે બીજે જાવું એ આપણે ક્યાં જાવું એ બધી સરપ્રાઈઝ રહે એ નેક્સ્ટ વ્લોગમાં બતાવીશું અને એ વ્લોગ જોવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો મળીશું હવે નવા વ્લોગ સાથે